ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. મને પણ એ મારો અનુભવ છે. આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. ગઈકાલે કાગવાડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે લેઉવા પટેલ સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના સન્માનનો સમારોહ હતો. સ્નેહ મિલન જેવો કાર્યક્રમ હતો. આમ તો સમાજનો કાર્યક્રમ હોય એટલે મંચ પરથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે સમાજની વાત કરવામાં આવે, એના સમાજમાં કેવી રીતના વધારે અધિકારીઓ બની શકે, શિક્ષણની વાત કરવામાં આવે. મંચ પર જ્યારે અધિકારીઓનું સન્માન થઈ રહ્યું હતું એના પછી એક આગેવાનોએ પોતાના ભાષણ આપ્યા. ભાષણ દરમિયાન જે નિવેદનો આપવામાં આવ્યા, એટલે બે નિવેદન એવા છે કે જેમાં અધિકારીઓને ટકોર કરવામાં આવી. આગેવાનો જે કહી રહ્યા છે તે સાંભળો. કે જ્યારે હમણાં અહીંથી અનિલભાઈ કહેતા હતા કે આપણા સમાજમાં જ્યારે આપણે જન્મ લીધો હોય ત્યારે સમાજનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ, ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. મને પણ એ મારો અનુભવ છે. હું એમ કહું છું કે હું ખોડલધામમાંથી ધારાસભ્ય બન્યો, પણ ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજનું કામ કરતા હતા. ધારાસભ્ય છો તે પણ સમાજનું કામ કરશું, અને ધારાસભ્ય નહીં હોય તો પણ અમે સમાજની વચ્ચે રહી અને સમાજને કેમ વધારે ઉપયોગી થાય એવા અમારા કામ નરેશભાઈના માધ્યમથી રહેશે. એટલે જે કાંઈ આજે જેની નિમણૂક થઈ છે એને હું એટલી વિનંતી કરું છું કે તમે તમારા જ્યાં છો, અને શુભેચ્છા પણ આપું છું કે જ્યાં છો અહીંયા વધુ સારી રીતે કામગીરી કરી શકો, અને માત્ર એટલેથી નથી અટકવાનું. હજી તમારી મંજિલ લાંબી છે તો તમે એનાથી પણ આગળ વધી અને સમાજની સેવા કરો એવી હું આપ સૌને શુભેચ્છા પણ આપું છું. આપણે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં સ્વાભાવિક રીતે નાના આપણા નિર્ણયથી અને આપણી ડિટેલિંગથી, હું ડિટેલિંગ એટલા માટે કહીશ કારણ કે ડિટેલિંગ વગર આપણે દેશ સેવામાં કામ નહીં કરી શકે. તમે કર્મચારી છો, કાલે તમારી જોડે ફાઇલો આવશે, એક ફાઇલનું ડિસેક્શન નહીં કરો ત્યાં સુધી કદાચ આપણને ખબર બી નહીં પડે કે આ ફાઇલ સાચી છે કે ખોટી. બહુ લાઇટ મોડમાં બી એક વસ્તુ હું કહું કે આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. અને હું એવું ચોક્કસ, કારણ કે બહુ સરસ એમણે કીધું કે સમાજ અને સોસાયટી એ જ બધી જગ્યા પર સંસ્થાઓ જ છે, સાચી વાત છે, પણ સંસ્થા ફિઝિકલ ફોર્મમાં હોય છે, પણ આપણા હૃદયને આપણે કેવી રીતે સંસ્થા બનાવીએ ને એ બહુ અગત્યનું છે. કે હું જે પણ જગ્યા પર છું, હું સામેવાળી વ્યક્તિને જો હાથ લાંબો કરીને મદદ કરીશ ને તો મને કોઈ સંસ્થાનું લેબલની જરૂર નહીં પડે, હું પોતે જ સંસ્થા થઈશ. ખોડલધામ ટ્રસ્ટ એવી જ રીતે સંગઠનનું કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ આવે, નાનામાં નાની વ્યક્તિ આવે સંગઠનમાં, હું ટ્રસ્ટીઓને પણ ઘણા વર્ષોથી જોઉં છું અને કેટલા બધા વર્ષોથી નીચેના કાર્યકર્તાઓને જોઉં છું કે હંમેશા ખડે પગે હોય છે કે સમાજમાં કોઈ પણ એક એવો પ્રશ્ન અમારી સુધી પહોંચ્યો તો અમે એને 100% એનો ઉકેલ લાવવામાં મદદ કરીશું. આપ સૌ સાથે બી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ. અને સંગઠન અધ્યક્ષ તરીકે ચોક્કસ એવું કહીશ કે તમે ભલે ગમે એટલા બિઝી હો અને ગમે એટલી મોટી તમારી નોકરી હોય, પણ સંગઠનમાં જો તમે જોડાશો તો અમને આનંદ થશે. અને આપણું આ સંગઠન, કર્મચારીનું સંગઠન, આપણે ઓબ્વિયસલી ગુજરાત લેવલ ઉપર આપણું ચાલે જ છે, પણ હજી વધારે ને વધારે લોકોને આપણે જોડીએ અને વધારે ને વધારે યુવાનોને કર્મચારી બને એ દિશામાં જો તમે મેન્ટરશિપ આપી શકો તો એવી અપેક્ષા સાથે વિરમું છું. આપણે જ્યારે કોઈ પણ તંત્રમાં લાગવકની વાત કરતા હોઈએ તો આપણી પાસે અનેક ઉદાહરણો છે કે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સમાજના માણસ છે એટલે લાગવકથી વહેલા થતું હોય કામ, એવું આપણે જોયું જ છે. અને આ કાર્યક્રમમાં પણ કંઈક એવી જ વાત કરવામાં આવી. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.